જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય, ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય. મારી છોકરીના લગ્ન થતા નથી, કે ધંધો ચાલતો નથી, આવી બધી ઉપાધિઓવાળા હોય તો એ કોઈ સગાવાલાને કે મિત્રોને પકડી લાવે અને પછી કે તમે પૂછો બધું દાદાને એટલે તમને રસ્તો મળશે. પછી દાદા જોડે બધી વાતચીત થાય ને સત્સંગની, અને પછીથી દાદાને બધું ખ્યાલ આવી જાય એટલે દાદા શું કે તમારે ચિંતા બંધ કરવી છે? તો કે હા દાદા. તો કે ના, ખરેખર ચિંતા બંધ કરવી છે ને? તો કે પછી ચિંતા થશે નહીં. હા, આ આજા ફસાજાની કંપની છે. શું કે પછી બહાર નહીં નીકળાય તમારાથી? તો કે આ ચાલશે દાદા. પછી બાજુ કે નામ લખી લેજો એમનું, અઠવાડિયા પછી તમને કાગળ લખે સંદેશો આપે એટલે આવી જજો. એની ચિંતા બંધ કરવાને બહાને પણ એને હું શુદ્ધાત્મા છું એનું ભાન કરાવી દીધું. છોકરીના લગ્નને બહાને વિધિ કરાવે અને કે બેસ આવી જજો, અને હું શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થઈ ગયું. પેલો આવ્યો હોય કે દાદા મારી દીકરીનું લગ્ન થતું નથી, વિધિ કરી આપો. તાકે આવ ચાલ લે વિધિ કરી લે. કે પછી વિધિ કરી લે, પેલો પહેલી જ વાર આવ્યો હોય ને પેલા કોઈ મહાત્માએ કીધું હોય તો વિધિ કરી લે, દાદા આશીર્વાદ બધું પતી જશે. વિધિ કરી લે, ભાઈ જતો ને કા રવિવારે જ્ઞાન છે તું આવી જજે, તારું બધું પતી જશે. કે એટલે ખરેખર એવું હોય કે પેલા જેવું જ્ઞાન મળે ને ચિંતા ને બધું ગયું ને એની સાથે અંદર પોઝિટિવ થાય ને બહારથી પોઝિટિવ સંજોગો ભેગા થઈ જાય. આશ્ચર્ય. અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી, જ્ઞાની પુરુષ પાસે